વચનામૃત આજે આસોવદ અમાસ છે, મંગળવાર છે, તારીખ 21/10/2025 વર્ષ છે. આજે પડતર દિવસ છે. બે વાત બાકી રહી છે. રામબાઈની વાત બાકી રહી છે, રાણા રાજગરની વાત રહી છે. ગોળીલાના હતા, સુરવીર ભક્ત હતા. રામાનંદ સ્વામીનો સમાગમ થયેલો, પણ એના પિતાશ્રી વખતે જ ભીમ, રાણો, રાઘવ ને વિશ્રામ 4 ભાઈ હતા. ચારે ભાઈ બહુ સારા સત્સંગી હતા. એના બાપ પણ સત્સંગી હતા, પણ આટલો નિશ્ચય નહીં. પણ ગુરુ રામાનંદ સ્વામીને સેવેલા. એના માનો પણ સત્સંગ રામાનંદ સ્વામીના વખતથી હતો. આ ચારે ભાઈઓ જમતગડા કહેવાતા. આનું કુટુંબનું નામ જ જમતગડા. જમતગડા કેમ કહેવાના? તો કે એક દિવસનો પ્રસંગ હતો. આમ રાજગોર જાતિના હતા, પણ રજપૂતને વટાવી દે એવી સુરવીરતા હતી. અને પોતે એમ બ્રાહ્મણ, રાજગોર બ્રાહ્મણ. અને રાજગોર કહેવાય એટલે રાજાએ તે સમયમાં એને જમીન આપેલી વાવી ખાવા માટે. એટલે ખેતીનું કામ કરે, અમને જજમાન પદું પણ કરે. ગોર એટલે હવે બે ભાઈ ખેતરમાંથી આવતા હતા. પાસે તો પેલે કડિયારી લાકડીઓ રાખતા. અત્યારે તો બધું લાંબુ રહેતું નથી, પણ જે ખેડૂત ખેતી કામ કરતા હોય એના માટે નાનું મોટું સાધન રાખવું જરૂરી છે. અને અત્યારે પણ એ રેખાતું નથી. બાકી નાનું મોટું સાધન રસ્તામાં ચાલે તો કૂતરું આવતું, આવતું, ગાય આવતી, ભેંસ આવતી હોય તો રક્ષણ થઈ શકે. એટલે આ ભાઈઓ પોતે હાથમાં કડિયારી લાકડી રાખે. રસ્તામાં આવતા એને એક દૃશ્ય દેખાયું. બે જમના દૂતો એક માજીને લઈ જતા જોયા. ત્યારે એને કહ્યું, આ શું? એનું કારણ એ હતું કે એક દિવસ મહારાજ ગોરડીરાથી નીકળતા હતા અને આ ચારે ભાઈને ઘરે રોકાયા. અને મહારાજને જ્યારે વડાવા જતા હતા ત્યારે મહારાજને કહ્યું, મહારાજ કે કંઈ ભક્તો, રાજગોર ભક્ત કંઈક માગવું હતું, માગો. ત્યારે આ 4 ભાઈઓએ માગ્યું હતું કે મહારાજ, અમારા ગામમાં કોઈને જમનું તેડું ના આવવું જોઈએ. અમારી સીમમાં પણ જમનું તેડું ના આવવું જોઈએ. મહારાજ એને તથાસ્તુ કહ્યું. હવે એમાં જમના દૂતો દેખાણા માજીને લઈ જતા. હાલે આપણે મહારાજ પાસે માગ્યું, આ તો નિયમ ભંગ કર્યો. એટલે એને કહ્યું કે ભાઈ, આ શું છે? આ કેમ લઈ જાઓ છો? તો કે તારે શું લેવા દેવા? કેમ મારે શું લેવા દેવા? એટલે અમારા ગામમાં વચન છે, અમારા ગામનું બંધારણ છે, સ્વામિનારાયણ ભગવાને ઘડ્યું છે, અમારા દેશ ગામમાં જમદૂતો આવી ન શકે. તમે પેઠા જ કેમ? તો કે ઘર હાંચાવ, ઘર હાંચાવ, દુનિયા આખી તારે હાંચવાની જરૂર નથી. અમારા કર્મ સિદ્ધાંત પ્રમાણે અમે લઈ જઈએ છીએ. લઈ જાઓ છો, મૂકી જાઓ. તો કે નહીં મુકાય, ભારે પડી જશે. લે, જમના દૂતોને કહે છે ભારે પડી જશે. તો શું ભારે પડી જાય? મૂકી જાઓ, માજીને મૂકી જાઓ. પણ એ નથી સત્સંગી. આખી જિંદગી યારે કુસંગ જ કર્યો છે. કુસંગી હોય કે સત્સંગી હોય, એ માજી અમારા ગામના છે, માટે મૂકી જાઓ. થોડી બોલાચાલી થઈ અને એમાં એનું મગજ ગયું. કોનું? રાણાનું. ભીમ, રાણો, રાઘવ ને વસરામ, આનું મગજ ગયું. મારા વાલા આવી રીતે લઈ જાય ગામમાંથી? અને એક મોટી કડિયારી મોઢા ઉપર મારી
જમદૂતને હો ભાઈ, એમ કહેવાય છે 1 ફૂટનો દાંત નીચે પડ્યો જમદૂતનો. ગુરુકુળના સંતો, રાજકોટ ગુરુકુળના સંતો એમ કહેતા હતા કે અમે ત્યાં ગયા ત્યારે એ પટારો હતો, પટારો બળી ગયેલો. એટલે એને કહ્યું કે સ્વામીજી અમે આ દાંત હાંચવી રાખ્યો હતો, પણ આગ લાગવાથી ઘરમાં પહેલાં આગ બહુ લાગતી ને નાના ઘરો ખોલામાં, આ પટારા સહિત બધું બળી ગયું છે, દાંતે અંદર બળી ગયો. દાંત મૂકી રાખ્યો હતો જમદૂતનો, બતાવવા માટે કે ભગવાનના ભક્ત કોઈ દિવસ ભૂત પ્રેતથી પાછા પડતા નથી, જમદૂતોથી પાછા નહીં પડતા. બોલો, કડિયારી ડાંગ મારીને પછી તો ભાગ્યા કે મારવાલા. આજે તો સ્વામિનારાયણનો સિક્કો જબરો ચાલે છે. બોલો, આ જમના દૂતોને સામે ભૂકા કાઢીને ગયા ને ત્યારથી એને જમતગડા કહેતા. એ ગામની અંદર એને આ કુટુંબને જમતગડા કહે છે. હવે 4 ભાઈઓ હતા. વાત એમ થઈ સુરવીરતાનું અંગ. અંતિમ સમય રાણાને ભગવાનના ધામમાં જવાનું થયું. વાત પહેલાં એમ છે કે 4 ભાઈઓમાંથી રાઘવ અને વિશ્રામ આ બંનેને એની માતાએ આદેશ કર્યો. આમાં થોડું બીજી રીતે લખ્યું છે, ના પાડી મારી સેવા મરો કહું, પણ ના, એની માએ આદેશ કરેલો કે 4 ભાઈઓ છો તો 2 મારી સેવામાં રહો અને 2 મહારાજની સેવામાં જાઓ. એટલે ભાઈઓએ અંદર નક્કી કર્યું કે કોણ રહેશે. એટલે રાઘવની ઈચ્છા થઈ કે માં મારે સાધુ થવું છે, તો કે મારી સેવા રાણો કે હું કરીશ, તમારી સેવા ભીમ. રાણો રાઘવ ભીમ પણ ઘરે રહ્યા અને વિશ્રામ હતા એ ભીમ, રાણો, રાઘવ ને વિશ્રામ. ભીમ, રાણો, રાઘવ, વિશ્રામ. ભીમ, રાણો, રાઘવ, વિશ્રામ. 4 ભાઈઓ ભક્ત છે પ્રમાણ. 4 ભાઈઓ ભક્ત. ભીમ, રાણો, રાઘવ ને વિશ્રામ 4 ભગવાનના ભક્ત હતા. અને એ 4 ભાઈઓએ થયો શું સંકલ્પ થયો હતો, એના બાને એમ થયું, વર્ષો વીતી ગયા, રામાનંદ સ્વામી આપણે ઘરે આવતા હતા, ત્યાર પછી તો કોઈ આપણા ઘરે આવ્યું નથી. અને સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન એની ગાદીએ બેસાડ્યા છે. એટલે એક ભાઈ 2 ભાઈને કહ્યું, તમે મહારાજ પાસે જાઓ અને મહારાજને આપણા ગામમાં તેડી લાવો. તો કે ભાઈ મહારાજ આવે તો કે આપણે બીજા ન ઓળખે, મહારાજ તો આપણે ન ઓળખે, પણ મુક્તાનંદ સ્વામી આપણા ગુરુની સાથે રહેલા, એટલે મુક્તાનંદ સ્વામીને કહેજો, એટલે એ આમંત્રણ સ્વીકારશે. ભલે 2 ભાઈ ઉપડ્યા ગોલીડાથી અને વડતાલ ગયા. વિશાળ સભા બેઠી, સત્સંગ કર્યો. સભા વિસર્જન થઈ એટલે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મારી માતાએ સ્વામિનારાયણ ભગવાનની પધરામણી ઘરે કરવા કહી છે. એ મહારાજે કે મુક્તાનંદ સ્વામી કે ચાલો મહારાજને પૂછી લઈએ. એટલે શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ આ રામાનંદ સ્વામીના આશ્રિત છે અને ઘરમાં બહુ ચુસ્ત સત્સંગ છે, અત્યારે એ પણ ચુસ્ત નિયમ પાડે છે, માટે એને ઘરે પધરામણી કરવી છે. સ્વામિનારાયણ ભગવાન જેવો તો કોઈ દયાળુ નહોતો હો. એક પધરામણી કરવા 100 ગાઉએ જાય મહારાજ. મહારાજ કે એવા ભગવાનના ભક્ત હોય તો આપણે તો ભગવાનના ભક્તના ભક્ત છીએ, તો આપણે એના ઘરે પધરામણી કરી દઈએ. મહારાજ કે ક્યારે? તો કે મહારાજ કે આજે જ. મારી સમય શું જો, શુભ છે શીઘ્રમ. શુભ કાર્યમાં કોઈ દિવસ વિચાર ના કરો કે આજે કરશું કાલે જ. એટલે 20 સંતો લઈને મહારાજ નીકળ્યા અને 2 દિવસ રોકાયા, થાળપણી કર્યા, રાજી થયા. અને બેનને એવો સંકલ્પ, ત્યારે 2 ભાઈ આપવાની પણ સંકલ્પ કર્યો કે આપણે તો શું આપી દઈએ, પણ આપણે આટલું કરી શકીએ, 4 છોકરામાંથી 2 મહારાજને સેવામાં આપીએ. અને બંનેને સેવામાં
પછી મોકલવાનો સંકલ્પ કર્યો અને મહારાજને વિદાય કર્યા. વર્ષો વીતી ગયા. વર્ષો વીત્યા પછી બાઈને એમ થયું કે આમને આમ સમય વીતી થઈ જશે, પછી ક્યારે જશે? એટલે બંને છોકરાને પ્રેરણા કરી રાઘવ અને વિશ્રામ બંને મહારાજના હાથોહાથ કાંડા સોંપ્યા કે મહારાજ આજથી આ બેની જવાબદારી તમારી. મહારાજે કીધું બા બેન તમને ધન્યવાદ છે. આવો સંકલ્પ કરવો જ બહુ કાઠો છે. આવો સંકલ્પ લોકો ગ્રસ્તાશ્રમી કરી ન શકે, છોકરા મૂકી ન શકે, ભલે ને ડઝન પડ્યા હોય પણ મૂકી ન શકાય. કંઈક ઉપાધિઓ થાય. એ સુરવીર માતાઓ હોય કે જે પોતાના જનેતાને પોતાના સંતાનોને સત્સંગમાં બલિદાન આપી દેવાય છે. અને આવું મોટું કામ કરેલું ભાઈ. મહારાજ એના ઉપર બહુ રાજી થયા, બહુ જ રાજી થયા શ્રીજી મહારાજ. સુરવીરતાનું અંગ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય, અક્ષરધામની પ્રાપ્તિ. લોકો મેણા મારે કે આ તો અક્ષરધામવાળા, આ તો અક્ષરધામવાળા. પછી રાણાને એમ થયું કે હવે મારે આ દેશમાં રહેવું નથી, મારે મહારાજના ધામમાં જવું છે. એટલે રાણાએ કહ્યું કે બા હું ધામમાં જઉં છું. તે તો એવું કીધેલું કે હું તમારી સેવા કરીશ. તો સેવા તો એ મારે હવે સમય પૂરો થઈ ગયો છે. તો તમારી ઈચ્છા હોય તો તમે પણ આવો સાથે, કે એને વિદેશમાં જવું છે એમ. તો કે વાંધો નહીં, હું તૈયાર છું. એટલો જ નહીં, રાણાએ આખા ગામમાં જાહેર કર્યું હું જાઉં છું પ્રભુના ધામ, હું જાઉં છું પ્રભુજીના ધામ. જેને આવું હોય તે પૂછો નામ, જેને આવું હોય તે પૂછો. હું ભગવાનના ધામમાં જાઉં છું. ગામમાં જેને ઈચ્છા હોય તે બધા આવો, જેને ઈચ્છા હોય તે બધા આવો, હું લઈ જવા તૈયાર છું. તૈયાર થાય કોઈ? કોઈ તૈયાર ન થયું. એની માં તૈયાર થયા કે હું તૈયાર છું. એનો ભત્રીજો એક તૈયાર થયો, નાની ઉંમરનો હતો. એને કીધું કે કાકા હું પણ તૈયાર છું. બહુ સરસ. જોત જોતામાં હો, અરે જોત જોતામાં ગામમાં હજારોને દર્શન કરતા કરતા ત્રણેય જણા ભગવાનના ધામમાં સીધા આવ્યા. આવો પ્રતાપ છે સત્સંગનો. આ દિવ્ય પ્રતાપ ભાઈ, ના ભૂતો ના ભવિષ્યથી એવો પ્રતાપ છે સત્સંગનો. ચાલે ગયા. બે તો સંત થયા. એટલા માટે એ જમતગડા રાઘવાનંદ નામ, જમતગડા રાઘવાનંદ આ સત્સંગમાં પ્રસિદ્ધ છે. નાગોર પ્રદેશમાં જો સત્સંગ કરાવ્યો હોય તો રાઘવાનંદ અને કૃપાનંદે કરાવ્યો. રાઘવાનંદ અને કૃપાનંદ એવા સમર્થ સંત, એવા સમર્થ સંત. ઘણા વર્ષો પહેલા એક સ્ટોરી સાંભળેલી, નામ તો ભૂલાઈ ગયું. ગીર શાસનમાં ફરતા હતા. ગીર શાસનમાં ફરતા ફરતા રાત્રિનો સમય થઈ ગયો. હવે રાત્રિના સમયમાં રહેવું ક્યાં? આ તો શાસન ગીરમાં તો સિંહો ફરતા હોય. રાત્રિ વાસ તો ક્યાંક કરવો પડે ને ભાઈ. અને કીધું કે એક નેહડો, નેહડો સમજો છો ને, ભેંસો ગાયો રહેતી હોય, એને વાડો કરેલો હોય ને અંદર રહેતા હોય. ત્યાં રાઘવાનંદ ને કૃપાનંદ ગયા અને ત્યાં જઈને કહ્યું કે નમો નારાયણ. તો કે આવો આવો બાપજી, નમો નારાયણ. ત્યાંય પાછા રાઘવાનંદ ગયા ત્યારે રઘાભાઈ બેઠેલા. એ રઘોભાઈ ત્યાં બેઠેલો અને મોટો હોકો ગગડાવે, આવો આવો બાપુ, આવો આવો, તમે ક્યાંથી ભૂલા પડ્યા? તો કે જતા હતા બાપુ જંગલમાંથી, પણ હવે રાત્રિ પડી ગઈ છે. બહુ સારું, બહુ સારું. 300 ગાય ભેંસોનું ખાંડવું, ઓછી નહીં, 300 ભેંસો રાખે. આવો 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 આવો. અને ગીરના શાસન ખાવાની થામી ન હોય, આખું જંગલ ભરેલું તેમ ઘાસથી. સંતોને રાખ્યા. કંઈક કરશો દૂધ પાણી? તો કે સંતો કે દૂધ પાણી એ કરશું ને સવારના એમને એમ છીએ. તો આવો ખીચડી એ બનાવો. ત્યારે ખીચડી બનાવી, દૂધ પાણી ને ખીચડી જમાડ્યા. અને પછી તો સંતો બેઠા સત્સંગ કરવા. રાત્રે 12 વાગ્યાથી રાઘવાનંદ ને કૃપાનંદ સત્સંગ કરાયો. એવો સત્સંગ જામ્યો, એવો સખવન જામ્યો. પછી તો ભાઈ સત્સંગમાં રઘાભાઈને સત્સંગ થયો અને રઘાભાઈએ વ્યસન છોડ્યા. આટલી બધી ભેંસો
એનું દૂધ અને ઘીનો પાર નહીં. જ્યાં જ્યાં ઉત્સવ સમયા થાય ત્યાં ગીર શાસન વેચી રઘાભાઈ માથે 20 કિલો ડબ્બો ઘી ઉપાડીને ઠાકોરજીને અર્પણ કરે હો. આવી સેવાની લગ્ની લાગી, આવી લગ્ની લાગી. ના ભૂતો ના ભાઈ, જ્યાં ઉત્સવ જુનાગઢ થાય, ગઢડા થાય, વડતાલ થાય, માથે ડબ્બો ઉપાડીને લઈ જાય હો. ઘીનો ચોખ્ખું ભેંસનું ઘી લઈ જાય. આવી સેવામાં લાગ્યા. 2 દીકરાઓ હતા. હવે દીકરાનું નામ મને યાદ, રઘાભાઈનું નામ યાદ, દીકરાનું નામ યાદ નથી રહ્યું. બંનેને એવો સત્સંગ લાગ્યો, એવો સત્સંગ લાગ્યો. ઓહો હો, ના ભૂતો ના ભવિષ્યથી એવો સત્સંગ લાગ્યો બંને જણાને. સત્સંગી થયા, આખો દિવસ ભેંસો ચારવા જાય. એક દિવસ મોટા છોકરાને લગ્નનું નક્કી કર્યું, સંબંધ નક્કી કરી દીધો. રઘાભાઈએ સંબંધ નક્કી કર્યો ત્યારે પેલા મોટા છોકરાએ કહ્યું, પપ્પા રહેવા દો. ત્યારે તો કે રહેવા ના દેવાય, હવે સમય થઈ ગયો છે, પછી સારી કન્યાઓ મળે નહીં, અને અત્યારે તારો ટાઈમ છે. તે દરમિયાન એના મોટા છોકરાને ખેતરમાં જ્યાં ગાય ભેંસોને ચારતા પાછા વળે ત્યાં જ આકાશમાં દિવ્ય તેજ દેખાણું. અને દિવ્ય તેજમાંથી મહારાજ પોતે નીચે ઉતર્યા અને એને કહ્યું કે ભાઈ જો, નામ મનવર કે એવું કંઈક હતું, કે ભાઈ સાંભળ, 1 મહિના પછી હું તને મારા ધામમાં લેવા આવીશ, તારી તૈયારી છે? તો કે મહારાજ હું તો તૈયાર જ હું ને, તમારા ધામ માટે તો મજૂરી કરીએ છીએ. એમને તો કા એક મહિનોનો બાકી છે, 1 મહિનો પછી હું તને લેવા આવીશ. તો કે સારું મહારાજ. હવે ભાઈ આ વાત નક્કી હતી, પણ હવે આ ઘરે વાત કરાય નહીં કે મારે અક્ષરધામમાં જવું છે એમ. આ વાત થાય નહીં. અને ના બાપે તો ધૂમધૂમથી લગ્ન લઈ લીધા, પરણાવીએ દીધો. બોલો, પરણાવ્યા પછી એને તાવ આવ્યો. તાવમાં સૂતા 1 મહિના દિવસમાં 3 દિવસ બાકી છે. તાવ ભયંકર આવ્યો. એના પપ્પાને કહ્યું, પપ્પા મને તાવ વધારે છે, ઉતરી જશે. પછી એને મને પપ્પાને માંડીને વાત કરી કે પપ્પા મારી ઈચ્છા નથી, પણ તમે લગ્ન કર્યું છે તો હવે એમાં છોકરીને તકલીફ, બાકી મારો ટાઈમ નક્કી છે. તો કે શું તારો ટાઈમ નક્કી છે? મહારાજ મને પમદિશે લેવા આવવાના છે, અને હું મહારાજના કૃપાનંદ સ્વામી ને રાઘવાનંદ સ્વામી ગીર શાસનમાં ફરતા 2 સંતો, વાઘ જેવા સંતો, પાછા ના પડે કોઈ જગ્યાએથી, અને ઊંચા ને પડછંદે એવા, અને સિંહને સામે બાથો ભરાવે એવા. એટલે કે તું મહારાજના ધામમાં જવાનો છો? તો પેલે વાત કર ને કે અમે સત્સંગી છીએ ને, ધામમાં જવા માટે કોણ રોકે છે? કે હા, ધામમાં જવા માટે રોકે છે કોણ? ત્યારે તો બોલતો ખરા કે તારે ધામમાં જવું છે. તો મેં ઉપાધિ ન કરી જ ને. તો કે મહારાજે મને ના પાડી હતી, કોઈને કહેતો નહીં. મને શ્રીજી મહારાજે એમ કહ્યું, કોઈને કહેતો નહીં. તો કે કોઈ ચિંતા નહીં, જા, કોઈ ચિંતા નહીં, અમે આ તારી ઘેરથી રાખીશું અહીંયા, એની સેવા અમે કરીશું, એને અમે ઓછું નહીં લાગવા દઈએ. પછી એને ઘેરથી રાખ્યા, જે પહેલે દીવરોટું થતું કર્યું હશે ને જે રાખ્યા ત્યાંથી. અને આ ભાઈ ધામમાં ગયા. આ રાઘવાનંદ સ્વામીનો કૃપાનંદ સ્વામીનો ગીર શાસનો, કારણ કે એ ગોળેડું ગામ જ એ બાજુ છે, શાસન બાજુ છે, એટલે ત્યાં જઈને સેવા. આવા એક તેજસ્વી પુરુષ, એના મહારાજ કે શાસ્ત્રમાં નામ લખાયા છે. અને વિશ્વાત્માનંદ પછી સાધુ વિશ્રામ હતા, વિશ્વાત્માનંદ થયા. રાઘવાનંદ ને વિશ્વાનંદ, આવા મહાન સંતોને જેને જન્મ આપે તેને માતાને ધન્યવાદ છે. હવે એટલામાં પૂરું કરતા હવે છેલ્લી એક વાત છે. કઠલાલના રામભાઈ, બહુ સારા બેન, કઠલાલના દોષી એટલે રામભાઈ. ભગવાન સ્વામિનારાયણ કઠલાલ પધાર્યા. કઠલાલમાં લગભગ 25-30 કાઠીઓ મહારાજની સાથે હોય ફરતા ફરતા. અને ત્યાંથી કોઈ એક ગામને પાદરે આજે બી કૂવો છે, જેને દર્શન કરવા હોય તો કૂવાના દર્શન કરી શકે. ગામની બહેનો બધી, કઠલાલની બહેનો બધી પાણી ભર, પહેલાં તો બધું પાણી ભરવાનું બહાર જ હતું ને, નળની સિસ્ટમ નથી, ટાંકા સિસ્ટમ નથી, કૂવે પાણી સિંચીને ભરે. પનિહારીઓ પાણી ભરવા ગયું, પનિહારી પાણી ભરતી હતી ને ત્યાંથી મહારાજ નીકળ્યા કઠલાલથી. મહારાજ કપડોને ગયા હતા, જતા હતા, ત્યાંથી નીકળ્યા
એટલે કોઈકે કહ્યું કે અલ્યા આ તો રામબાઈના સ્વામિનારાયણ છે, તો રામબાઈને વાત નહીં કરી હોય, કોઈએ રામબાઈને કીધું નહીં હોય કે તમારા સ્વામિનારાયણ જાય છે, એટલે સ્વામિનારાયણ ભગવાને નહીં કીધું એમ તમારા ગામમાં આવી. હવે જોડે જોડે ઘર, એટલે એક બેન દોડી તરત રામબાઈ રામબાઈ, તો કે હા તમારા સ્વામિનારાયણ જાય છે. આ સ્વામિનારાયણ ગયા. રામબાઈ કે મારા સ્વામિનારાયણ? એ પાણી ભરીને ઘડો ભરીને જ્યાં જતા અને ત્યાં જ ઘડો લીધો માથા ઉપર અને હાંફતા ફાંફતા મહારાજ જે રસ્તે જાય પાછળ પડ્યા, રાડો પાડે, મહારાજ ઉભા રહો, મહારાજ ઉભા રહો, મહારાજ ઉભા રહો. ઘણા આગળ નીકળ્યા ત્યારે મહારાજે કીધું કોઈ સાદ પાડે છે આપને. મહારાજે જોયું તો એક માજી પાછળ દોડતા દોડતા આવે, માથે પાણીનો ઘડો. મહારાજ કે પાણી પાવા આવતા હશે, પાણી પાવા આવતા હશે. મહારાજ કે ઉભા રહો, આપણે સાદ પાડે. શ્રીજી મહારાજ ઉભા રહ્યા. મહારાજ કે કેમ બેન બહુ હાંફી ગયેલા? મહારાજ કે બેસો બેસો, અમે ઊભા છીએ, ઊભા છીએ, બેસો. પછી શ્વાસ લીધો. પછી મહારાજને કે મહારાજ આ ગામમાં હું એકલી સત્સંગી છું, એટલે તમે છોડીને જાઓ છો, પણ આ ગામમાં સત્સંગ થાય તો તમે છોડીને જરૂર જાઓ. તો મહારાજ કે અમે શું કરીએ? ત્યારે સત્સંગ થયો નહીં ને. મહારાજ આ પાણીનો ઘડો ભરી આવી છું, એમાં પગ બોળો. પગ બોળશો એટલે આ પાણી પ્રસાદીનું થશે અને આ પ્રસાદીનું પાણી હું કૂવામાં નાખી દઈશ. કૂવામાં કેમ મહારાજ? કે મહારાજ કૂવાનું પાણી પ્રસાદીનું થઈ જાય પછી જે કોઈ પાણી પીએ એ સત્સંગી થાય. અને ધન્યવાદ છે એ રામબાઈને. આ કઠલાલનો સત્સંગ રામબાઈનો છે. કઠલાલ આખું ગામ સત્સંગી, અડધું પૂણું સત્સંગી છે અત્યારે, પણ એ સત્સંગ રામબાઈનો છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે અમારા માટે શું ના કર્યું, ને બીજું કંઈ માગ્યું નહીં કે મહારાજ મને પુત્ર પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ કે કંઈ નહીં, બસ આખું ગામ સત્સંગી થાય અને તમે આ ગામમાં રોકાઓ, એવું માગ્યું. એટલે મહારાજ કે આ વચનામૃત ભગવાનના ભક્તને હંમેશા વિચારવું ને મનન કરવું, નિધિધ્યાસ કરવો. બહુ ઊંચી વાતો લખી છે. એ ઉપર ગામ કઠલાલના દોષીની વાત કરી. આવી રીતે જેનો હરિભક્તો હોય તેના હૃદયમાં પગ, એ માણસ પગ ઘસરીને પડે કે વાઘ ખાઈ જાય કે સર્પ કરડે, કે શસ્ત્ર વાગે, પાણીમાં ડૂબી ઇત્યાદિ ગમે તેવી અપૂર્તિઓ કરીને દેહ પડે, પણ તેને એ ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. દેહ શરીર છે, એક્સિડન્ટ પણ થાય કે ના થાય? ઘણી જગ્યાએ આપણે જાણ્યું કે ભગવાનના ભક્ત હોય તો એને એક્સિડન્ટ થાય છે, તો શું ભગવાનના ધામમાં ના જાય? આ જ વચનામૃત 14માં પણ મહારાજે કહ્યું કે ભગવાનના ભક્ત હોય તો ભગવાનના ધામને જ પામે છે, અને જગતના જીવન બોલતા ચાલતા દેહ મૂકે તો નરકમાં જ જાય છે. અને ભગવાનના ભક્તો તો મૌન સરખા ભગવાનના દેહ છોડી દે તો ભગવાનના ધામમાં જાય છે. કેમ? જેના ઉપર ભગવાનની કૃપા. કેટલું સરસ લખ્યું, પગ ઘસીને મળે, વાઘ ખાઈ જાય, સર્પ કરે, શસ્ત્ર કરે, એક્સિડન્ટ થઈ જાય, ગમે તે થઈ જાય, પણ ભગવાનના ભક્ત ભગવાનના ધામ. ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. આટલું બધું મહારાજે ભાર આપે તો ભગવાનના ધામમાં જ જાય, બીજી ગતિ થાય જ નહીં, અવળી ગતિ ના થાય નહીં. અને જુઓ, અને ભગવાનથી વિમુખ હોય એને ચંદનના લાકડામાં બારે, સુખડમાં બારે. વિમુખ હોય તેને ચંદનનું લાકડું, ભલે પીળું ચંદન લાવે કે સફેદ ચંદનમાં લાકડામાં બારે. સારી પેઠે ને ચંદનના લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે નિશ્ચય જમપુરીમાં જાય. મારે કે લખી રાખવાનું ભગવાનના ભક્તને, ભજન કરેલું નિષ્ફળ ના જાય. માટે લાગી પડો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ભાઈ લાગી પડો. અને એટલા માટે કે હરિના જન તો હરિને, ભગવાનનું ભજન હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. જેને ભગવાન ભજ્યા છે તો શુક્રા પાછો પડે. નિશ્ચય અડળ રાખવાનો, પાછો નહીં પડવાનું. એની બેની વ્યક્તિ સારી પેટે સમજે એવું એ સર્વે પ્રકારની જેના હૃદયની અંદર ગાંઠ પડી જાય તે ભગવાનના સંતને મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવું. આવી રીતે કયા ઉપર કયા તેવા નિશ્ચયવાળા હોય તો ભગવાનના ધામમાં જ જાય. પગ ઘસડીને મરી જાય, છેલ્લે છેલ્લે બહુ લવાજકા થઈ જાય, વાઘ ખાઈને મરી જાય, આવું થાય.
સર્પ કરડીને મરી જાય, કોઈ શસ્ત્ર અસ્ત્ર લાગે એક્સિડન્ટ થઈ જાય મરી જાય. ભગવાનના ભક્ત ભગવાનના ધામ સિવાય બીજે કોઈનો નિશ્ચય છે જ નહીં, ભગવાનના ધામને જ પામે. અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમોલમાં પોગે, પણ બીજે ક્યાંય કોઈ ધામમાં રહે નહીં. આ બ્રહ્મમોલમાં જ જાય, પાછો અક્ષરધામમાં જાય એવો ભગવાનનો ભક્ત બીજે ક્યાંય ન ગતિ થાય. જેને દ્રઢ નિશ્ચય છે. કેવો નિશ્ચય? નિશ્ચય કેવો? આ બધા કીધા તેવો નિશ્ચય. રણા રાજગરની વાત કરી, પ્રહલાદજીની વાત કરી, રામબાઈની વાત કરી, કેટલા બધા દોસા વાણિયાની વાત કરી. આ બધા ભગવાનના ધામના અધિકારી છે. શ્રીપતિ ઇતિવેતનમ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માધવમ વાસુદેવ નારાયણ માધવમ કે